સીતારામ બધાઈને સાંજના વાગી ગયા 5:30 ને લગભગ સવારની આજ છે ને નવરી થઈ રસોઈ ફટાફટ કરી અને ચશ્મા ચડાવી અને પેપર જોવા બેસી ગઈ છું. બીજી સત્રાંત પરીક્ષાના પેપર આવી ગયા છે 10મા ધોરણના, તો જોવાના હોય ને આ વખતે ટાઈમ ન મળે એટલે સ્કૂલે નહીં તો થોડા ઘણા જોવાઈ જાય. ઘરે લઈ આવવા પડ્યા છે. 8-9 થપ્પા પેપર ના આવે પછી ખૂટે નહીં. પથારો ઉપર સેટી ઉપર પથારા કરીને બેઠી. એક બંડલ જોવાઈ ગયું, એક બંડલ અધૂરું. તબ જોતા જોતા કે હાલ થોડોક વિડીયો બનાવી લો એટલે આરામ થઈ જાય, થોડોક મગજને આરામ થઈ જાય. અને પેપર થોડાક પછી જોઈશ, નહીતર પછી વિડીયાને મોડું થાય. કાયમનું ભણાવવું છે ને બહુ સારું છે, ભણાવવામાં મજા આવે. મને સૌથી કંટાળો ચડતો હોય તો પેપર જોવામાં, કેમ કે એક ધારું સ્થિર ને સ્થિર બેઠું રહેવું પડે. ઓલું આપણે જે છે તે ભણાવતા ભણાવતા બક ચાલુ હોય અને વિદ્યાર્થીઓનો રિસ્પોન્સ સામે આવતા એકલા ને એકલા. એટલે નીચે બારણા ઠહાવી દીધા, ઉપર ચડી ગઈ, ચાપલીમાં બાજુમાં હુઈ ગઈ છે. અહીંયા નીચે આવીને એને છે ને ઉપર 2 બારણા હામાં ખુલ્લા રાખું, નહીં તો નીચે હોય ને તો ઓલા કૂતરા ભહે તેની બારણે જવું જોઈએ, એટલે ઉપર આવી. તો થોડીક વાર હું ફ્રેશ થઈ જાઉં અને વિડીયો બની જાય. તો પાણી પી આવું. આવજો, પછી આગળ વિડીયોની અંદર વાત કરીએ. સીતારામ બધાઈને. મોબાઈલ હાથમાં આવે ને એટલે જોશના જીરીક વચ્ચે છે ને રીલ જોઈ લઈએ એકાદી, અને એકાદું ભજન સાંભળી લઈએ. હું ભજન જ સાંભળતી હોય, અને કાં છે ને સ્વામીજીને કંઈક સત્સંગ સાંભળતી હોય. એક ભજન સાંભળ્યું બે સરસ મજાનું, તમને સાંભળાવું, સાંભળજો. કે અમે ડાયા ને બીજા બધા મૂર્ખા રે, અમે ડાયા ને બીજા બધા મૂર્ખા રે, જેના અંતરમાં આવું અભિમાન છે રે, જેના અંતરમાં આવું અભિમાન છે રે, કોઈ જાસો ના એવાની આંગણે રે. કેટલું સરસ ભજન. હું છે ને આવા ભજન પછી એમાંથી વિચાર નીકળે. જુઓ કે આ પૃથ્વી પર જે છે ને 100% લોકો, એમાં એના પ્રકાર પડે. 10% લોકો જે છે ને એને આ દુનિયા હારે કાંઈ લેવા દેવા જ નથી. એ એની મસ્તીમાં ગુમ છે. સમાજ શું કરે કાંઈ લેવા નહીં તર દેવા. 10% લોકો એવા છે. 10% લોકો જે છે ને એ વ્યવસાય સાથે જોડાયેલા છે, મોટા બિઝનેસમેન. એટલે એ તો આખો દિવસ એની પ્રગતિમાં જ હોય કે ભાઈ મારો વ્યવસાય કેમ હાલશે, કઈ રીતે આગળ વધું, કઈ રીતે હું 1 નંબરનો કરોડપતિ બનું. 10%ને એટલે લેવા દેવા નથી. 10%ને પૃથ્વી જ કંઈ લેવા દેવા નથી. એ ખાલી આવ્યા છે આ પૃથ્વી ઉપર ને પાછા વયા જાય. 10-15% એવા છે કે એ બીજા ઉપર નિર્ભર છે. એટલે જે દે એ હારા, ના દે એ ખરાબ, એને એવું છે. અને એટલે 10-15%. હવે જે 60%નો હિસ્સો છે ને એમાંથી થોડાક એવા છે કે પોતાની જાતને જ ડાયા સમજે છે. તમે એની વાત સાચી, એ બધું કહે એ સાચું, એ બધું કરે એ સારું. એટલે અમે ડાયા ને બીજા બધા મૂર્ખા, જેના અંતરમાં આવા અભિમાન છે રે, કોઈ જાસો ના એવાને આંગણે રે. આવા લોકોના ઘરનું પાણી પીવાઈ જાય, અભિમાની લોકોનું. તો આપણું જે થોડું ઘણું આપણા જીવનની અંદર સત્કર્મ હોય ને એ ધોવાઈ જાય. એટલે જો અમુક ભજનની કડીઓ હોય ને આપણને જીવન જીવતા શીખવાડી દે કે આવા આંગણે ન જવાય. કોઈ એમ કહે ને કે મને મારા રૂપિયાનો અભિમાન છે, તો એને સામે એમ કહેવાય કે તો મને મારું ભૂખનો અભિમાન છે, પણ તારી ઘરે તો હું નહીં જાઉં. એટલે અમે ડાયા ને બીજા બધા મૂર્ખા રે, જેના અંતરમાં આવા અભિમાન છે રે, કોઈ જાસો ને એવાને આંગણે રે. સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબી અર્જુનને લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. એક ભાઈ જે છે એ ટ્રેનની અંદર જાતો હતો. બિચારો આડિયો ઘોડિયો, સાવ ગરીબ. હવે ગરીબ માણસ પાસે શું હોય, ટ્રેનમાં પોતાનું એકાદું ધૂહો નાખ્યો હતો, જેને આપણે આપણી સુધરેલી ભાષામાં બ્લેન્કેટ કહીએ છીએ ને, ધૂહો કહેવાય આપણી ગુજરાતી કાઠિયાવાડી ભાષામાં. અને સાદા સીધા કપડાને બેઠો હતો, ઘડિયાળ બડિયાળ કંઈ પહેરી નથી. અને બાજુમાં એક જે છે ને વીઆઈપી, અમે ડાયા હોય ને એમાંનો એક માણસ બેઠો હતો, પૈસાવાળો શ્રીમંત. એટલે
ઓલા ભાઈ બિચારાને સીધો સાધો હતો ને એની બાજુમાં બેઠો એટલે ઓલો એને પાવર ઠોકતો હતો, પોતે વીઆઈપી પૈસાવાળો સધર એને છે. ત્યારે ઓલા ભાઈએ વળી પૂછ્યું કે ભાઈ ઘડિયાળમાં કેટલા વાગ્યા? એટલે આને અભિમાન આવ્યું, આમ ઘડીને ઘડિયાળ બતાવી, ઘડિયાળમાં આટલા વાગ્યા એમ કહીને તમને ખબર છે આ ઘડિયાળ કેટલાની છે? આ રાડો કંપનીની છે, રાડો 2.5 લાખની ઘડિયાળ છે. પછી પોતાના એક ઓલા જેમ અંબાણી પરિવાર એક વસ્તુ કરોડની, 5 કરોડની, 10 લાખની, 20 લાખની બતાવે એમ બતાવવા માંડ્યો. ઓલો બિચારો શાંતિથી, તો હવે હું એની પાસે હતું તે અભિમાન કરે, શાંતિથી સાંભળતો હતો. હા ભાઈ, સમયની વાત છે, તમારો સમય સારો છે, અમારો એવો સમય નથી કે અમે આવી વસ્તુ વાપરી શકીએ. સાંજ પડી, શિયાળાનો સમય, ધીમે સાંજ પડી ને એટલે સમય બલવાન હે. સાંભળજો, હું કહું છું તમને, સમય બલવાન હે. સાંજ પડી ને એટલે ધીરે ટાઈટ શરૂ થઈ, ધીમે ઠંડી વધવા માંડી. એટલે ઓલો બિચારો એનું ધૂહું જે છે એ મેલું ઘેલું સ્વેટર પહેર્યું હતું, ધૂહું પહેર્યું હતું, ઓઢ્યું હતું, એ ઓઢી અને બેસી ગયો છે નમૂનો. હવે હાંજ પડ્યા, ભાઈ તો બધું આની પાસે તો બ્રાન્ડેડ હતું, પણ ભાઈની બુદ્ધિ ના આવેલી કે આપણે એક બ્રાન્ડેડ બ્લેન્કેટ નાખી લઈએ કે રાતે ઠંડી પડશે. હવે ઠૂઠવાવા માંડ્યો, બહુ ઠૂઠવાવા માંડ્યો. એટલે ધીમે તો પહેલાં કંઈ બોલ્યો નહીં. પછી ઓલા ભાઈને કહે કે મને સહિત તમારે તું હું જરાક ઓઢવા દેહો ભાઈ. ત્યારે વિચાર ઓલા ભાઈએ એનો સમય બતાવ્યો. આપણે છે ને સમય આપણો ન હોય ને ત્યારે બોલાય નહીં, કાંઈ ઓલો ભાઈ જેમ ચૂપ રહ્યો ને એમ ચૂપ રહેવાય કે ભાઈ બીજું બધું તો ઠીક કે આટલી બધી બ્રાન્ડેડ વસ્તુઓ લીધી, પણ તે એક બ્રાન્ડેડ ધૂહું ન લઈ લીધું, બ્લેન્કેટ ન લઈ લીધું. જો સમયે કામ આવે ને, આ મારું બેલું ઘેલું ભલે 200 રૂપિયાનું છે કે, પણ કામ તો આવે. સમયે આવો જ છે, ક્યારે ચપટી ધૂળની જરૂર પડે કાંઈ ખબર ન પડે. એટલે જ્યારે ઈશ્વર આપણનો સમય આવે ને ત્યારે વેત ઓછું ઉલડાય નહીં. અને આપણાથી જે માણસ ખરેખર નીચા હોય ને એને કોઈ દિવસ આપણી પાસે કિંમતી વસ્તુ હોય ને એને બતાવાય નહીં. માણસનો જીવ બળે છે. એ સ્થાન ઉપર, એ જગ્યા ઉપર, અથવા તો એ રીતનું જીવન નથી જીવી શકતો ને એનું હૈયું બળી ને કકડી ઉઠે છે. એ કોને કહીએ? કારણ કે ગર્ભ શ્રીમંત હોવું ને એ તો આપણા હાથની તો વાત નથી. મારું હાલતું હોત તો હું અંબાણી પરિવારમાં જન્મત, પણ મારું હાલતું નહોતું. એ બધાયના નસીબની વાત છે. પણ તમે કોઈ ગરીબ માણસ હોય અને માંડ એનું પૂરું કરતા હોય અને એની પાસે તમારી બધા બ્રાન્ડ ખોલીને બેસી જાવ કે એકચ્યુઅલી અમને આમ ન ફાવે ને આમ ન ફાવે ને આમ ન ફાવે, તો આ બિચારો માણસ, કોઈ પણ માણસ હોય એની આતરડી કકડતી હોય. ગરીબ વિદ્યાર્થીઓની અંદર ગણવેશ શું કામ રાખ્યા છે વર્ગખંડની અંદર? કે વિદ્યાર્થીઓને એક સમાનતા જળવાઈ રહે, એક સૂત્રતા જળવાઈ રહે. કોઈ વિદ્યાર્થી સારા કપડાં પહેરીને કાયમ ન આવે, અને જે ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ હોય ને એને નહીંતર ગણવેશનું કાંઈ ના, બધાય કપડાં પહેરતા હોય, પણ આવું ના થાય અને વિદ્યાર્થીઓમાં અસમાનતા ન રહે એના માટે આ ગણવેશ રાખ્યો છે. તો આગળના વિડીયોમાં બન્યા રહેજો. આવજો. સીતારામ. ટૂંકમાં કહેવાનો અર્થ એટલો જ છે કે આપણે ડાયા છીએ, હોશિયાર છીએ અને સમજદાર છીએ, એમાં કાંઈ વાંધો નહીં, પણ જીવનની અંદર બીજાને મૂર્ખા કહેવાની ભૂલ ન કરાય. આ દુનિયાની અંદર ઈશ્વરનો બધોય પ્રસાદ છે. આ પૃથ્વી પર જે પણ આવ્યા છે ને ઈશ્વરનો પ્રસાદ છે બધોય, અને બધાને ઈશ્વર ખૂબ માન આપે છે. એટલે તો આ પૃથ્વી પર રહેવા દઈએ, નહીંતર બોલાવી ના લઈએ. એટલે આપણાથી ખરેખર, મારી વાત જો થોડીક એ અંશે તમને એમ સાચી લાગતી હોય ને તો ચોક્કસ કમેન્ટ કરજો. કેમ કે જે માણસ ગરીબીની હસ્તરેખા નીચે જીવતું હોય ને એના સપના જોવે, એની બહુ સપના જોતું હોય બિચારું. સારું ભોજન કોક રેસ્ટોરન્ટની અંદર ખાતું હોય ને બહાર ઊભું એ વિચાર કરતું હોય કે મારા આ દિવસ ક્યારે આવશે. કોઈ સારી ગાડીમાં ફરતું હોય ને ત્યારે એનાય વિચાર આવે. આ મેં જોયેલું છે બધું, આ મેં અનુભવેલું છે બધું. કારણ કે ગરીબીની હસ્તરેખા નીચેથી જ હું આમાં આવી છું, ધીમે પૈંડ પછાડીને. એટલે આપણી આતેડી કેવી બરતી હોય ને એ ખબર હોય. એટલે આપણે રૂપિયાવાળા છીએ, આપણે ડાયા છીએ, હોશિયાર છીએ, તો એ આપણને મુબારક. પણ બીજાને મદદ ન કરીએ તો કાંઈ નહીં, એને આપણાથી નીચા તો ન જ પાડીએ. કારણ કે માણસ બધું ભૂલી શકે. આ દુનિયાની અંદર માણસ બધું ભૂલી શકે, પણ તમે ગરીબ હોય અને એ સમય દરમિયાન અમીર લોકોએ કરેલું અપમાન ક્યારેય ભૂલી શકતું નથી. તમે કામ વધારે એની પાસે કરાવી લ્યો ને તો એને વાંધો નથી, ઢહેડાઈ કરી લે, એની જાન તોડી નાખશે. પણ તમે વારંવાર અપમાન કરો એટલે પછી માણસનું ક્યારેક તો છે ને આત્મા ઘવાણું હોય. અને એટલી હદે આત્મા ઘવાઈ ગયો હોય ને, સાચું કહું ને તો મારો આત્મા જ આ રીતે ઘવાયેલો છે કે
જગતની અંદર જે છે ને આપણે હવે એમ થઈ ગયું કે દુનિયાની અંદર આપણે જેટલું જતું કરવાની ભાવના કરી એટલું જ આપણને વધારે હેરાન કરવાની લોકોએ કોશિશ કરી. એટલે જાગ્યા ત્યાંથી સવાર, તમે તમારે રસ્તે, હું મારે રસ્તે. આપણું વાહન આવા લોકોથી પદરપુટ હંમેશાને માટે દૂર. અને ઈશ્વરને હું તો પ્રાર્થના કરું કે હે દીનાનાથ, આ મારું મસ્તક જે છે ને એ તારા સિવાય હવે આ પૃથ્વી પર કોઈ પાસે ન ઝૂકે. હૃદયથી ઈશ્વરને પ્રાર્થના કરું છું એટલે ચોક્કસ સાંભળે છે. અને રાજાના કુંવર જેવા ને બધી રીતે આજ્ઞાકારી ઈશ્વરે 2 સંતાનો મને આપ્યા છે. અને ત્રીજો છે મારો લખુડો. દીકરાથી વિશેષ આપણે કહીએ ને તો હાલે. મારી હામાં હા ને મારી નામાં ના. આનાથી આપણે એવું જરૂરી નથી કે લોહીના સંબંધ જ આપણે કામ આવે. આપણે દિલથી માનેલા સંબંધ જે છે ને જીવનની અંદર આપણે ખૂબ કામ આવતા હોય. ક્યારેય આપણું કંઈ અટકવા ન દે. ઈશ્વર કોકને કોક આપણી પાસે મોકલી જ દે એવા માણસને કે જે તમારું બધું જ કામ સંભાળી લેતા હોય. કોઈના વિના કોઈનું અટકતું નથી. તો સાચે જ આપણે કોઈને ક્યારેય મૂર્ખ સમજવાની કોશિશ કરવી નહીં. અને આપણે ડાયા છીએ તો એ ભગવાનની કૃપા છે આપણા ઉપર. ભગવાન હંમેશા આપણે ડાયા જ રાખે, બીજાને મૂર્ખ સમજીએ નહીં. આવજો. સીતારામ.